કે મતગણતરી પતશે એટલે ભારતીય જનતા પાર્ટીનું 9143 સરપંચ નું લિસ્ટ આવી જશે. બીજી બાજુ કોંગ્રેસ વાળાનું લિસ્ટ આવશે. 8540 અમારા. ચૂંટણીઓ કેવી હતી? 10,500. હવે 10,500 ચૂંટણીઓમાં 20,000 નું લિસ્ટ આવે તો આપણે શું સમજ? બીજી દશા એ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ દાવા કરે રાજકીય લોકોની એ તાસીર છે, પણ એ જ ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના માણસો સરપંચોની ચૂંટણીઓમાં ગામની એકતા ટકી રહે, ગામની અંદર સર્વાંગી વિકાસ થાય, ગામના સાચા પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે, એના માટે કોઈ જ પ્રયત્ન નહીં. ચૂંટણી પતી એટલે સરપંચોને ધમકાવવામાં આવે કે અમારી જોડે જો અમારા કેસ પહેરજો, નહીતર ગામની અંદર ગ્રાન્ટ નહીં આવે, ગામનો વિકાસ નહીં થવા દે. પણ સરપંચોને આજે કહેવા માંગુ છું, 2017 નજીક છે, એટલું યાદ રાખજો, આ તમે બેઠેલા 150 થી 200 સરપંચો બનાસકાંઠાના તમામ ધારાસભ્યોના બનાવનાર બેઠા છો. એટલે જો તમે નહીં આવવા દો, તમારા ગામમાં ગ્રાન્ટ નહીં આપે, તમારું કીધું નહીં કરે, તો એટલું યાદ રાખજો, આ બેટાઓને કોઈ ધારાસભ્ય બનતા કોઈ નહીં બનાવી શક્યા. પણ પરિસ્થિતિ એ છે કે ધમકાવા છે આપણે ક્યાં ઘર સમાજમાં ઘોડા કરી દઈએ. પણ 2017 ની ચૂંટણી આવે છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ એ ચૂંટાયેલા ધારાસભ્યો કોઈ ₹1,00,000 ગ્રાન્ટ આપવા આવશે, કોઈ ₹10,00,000 ગ્રાન્ટ આપવા આવશે. જો ભાજપના કોંગ્રેસના પટ્ટા નહીં પહેરો તો તમને રીઝવવા માટે તમામ વસ્તુઓ કરશે, પણ જો પટ્ટા પહેરી લીધા તો તમને ગ્રાન્ટ નહીં આપે. કારણ કે એમને એવું થઈ ગયું કે આ તો આપણો થપ્પો વાગી ગયો, અને હવે જે આપણી જોડે નથી એ સરપંચોને રીઝવવાનો પ્રયત્ન. પણ ગુજરાતની કમનસીબી જોઈ કે ગુજરાતની કમનસીબીમાં જે રાજકીય લોકો, જે રાજકીય પ્રતિનિધિ, જે નેતાઓ, જે ધારાસભ્યો જેમને આપણે મોકલીએ છીએ આપણા માટે, આપણી સુખ શાંતિ, આપણા ન્યાય માટે, એ તમામ લોકો કઈ કઈ બનાસકાંઠા એક એવો જિલ્લો છે જે બનાસકાંઠા જિલ્લાએ દારૂબંધી માટે સમગ્ર ગુજરાતની, સમગ્ર ભારતને ગજવી દીધી. દારૂબંધીની વાત આવે, આ અવાજ કેમ આટલો બધો પછડાય? ઈકો ગાડા જે દારૂબંધીની વાત કરી આપણે, એ દારૂબંધીની વાતમાં બનાસકાંઠા કેવો જિલ્લો છે કે આ જિલ્લાએ વ્યસન મુક્તિની દિશા આપી દીધી, દારૂબંધીની દિશા આપી દીધી. સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી માટે આખા ગુજરાતના તમામ લોકો આગળ આવ્યા, તમામ જિલ્લાના ઠાકોર સમાજના, ઠાકોર સેનાના યુવાનો આગળ આવ્યા, ઓબીસી, એસસી, એસટી ને તમામ વર્ગના લોકો આગળ આવ્યા. પરંતુ દારૂબંધીના કડક કાયદા માટે ગાંધીનગર બેસવું પડ્યું, અલ્ટિમેટમ આપવું પડ્યું કે દારૂબંધીનો કડકમાં કડક કાયદો બનાવો. એ કડકમાં કડક કાયદો બનાવવા માટે 14 કલાક ભૂખ્યા ને તરસ્યા ને ખરા તડકામાં બેસી રહ્યા, અને સરકારે આપણી માંગણી સામે, આપણી સામે ઝૂકવું પડ્યું અને કહેવું પડ્યું કે દારૂબંધીનો કડક કાયદો બનાવીશું. પરંતુ જ્યારે દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો ત્યારે સરકારના મંત્રી ને મુખ્યમંત્રી શું કહે છે ખબર છે? અમારી સ્ટાઇલ થોડી કેમની મન ફાવતી નહીં, આમ બહુ કરતા હોય છે, આમ કરીને આમ જોતા હોય છે, ખબર નહીં શું છે ખબર નહીં,
કેમેરામાં નહીં જોતા, સામે નહીં કોઈને જોતા, કોઈની સામે આંખ મિલાઈને વાત નહીં કરતા. અને મને થોડું ઊંચું ગમે, કોઈ માણસ આંખ મિલાઈને વાત ના કરે ને સમજી લેવાનું કે આના મનમાં પાપ છે. મીડિયામાં બોલતા તમે જોયું, અમારી કટિબદ્ધતાના કારણે કાયદો બનાવે. તમને ખબર નહીં પડતી, અમે કેટલા ખબર છે કે આ કટિબદ્ધતા એટલે શું? ગુજરાતમાં અડધા લોકોને ખબર નહીં. કટિબદ્ધતાનો મતલબ એ થાય એટલે કે અમે ઈચ્છ્યું, અમે મક્કમ હતા કાયદો બનાવવા માટે. મક્કમ તો આ બાપા હતા, છાતી ઉપર બેઠા ને એટલે કાયદો બનાવ્યો. 22 વર્ષથી બુડાણા છો. હરેક ચૂંટણીમાં ક્યાંક કોટરીઓ, ક્યાંક હોલ, ક્યાંક કોથળીઓ લઈને આવી જાવ છો અને કોથળીઓના હોલના જોરે ધારાસભ્યો બની જાવ છો અને પાછા એવું કહો છો કે અમારી કટિબદ્ધતા. તમારા જેવી નવાલી રાજનીતિ તો મેં ક્યાંય નથી જોઈ. એમને નૈતિકતા, એમની ઈમાનદારી, જે 2 વર્ષથી મારા યુવાનો રાત દિવસ રોડ ઉપર ક્યાંક જનતા રેડ કરે, ક્યાંક દારૂના અડ્ડાઓ બંધ કરાવે, જીવના જોખમે દારૂબંધી કરે અને જેમના દબાણવશ થઈને સરકારે જાહેરાત કરવી પડી કે કાયદો કડક બનાવો. એ સરકાર ઠાકોર શેરાનું નામ લેતા પણ અચકાય. આ કયા પ્રકારના શાસકો બેઠા છે? મેં કહ્યું તું કાયદો તો શું કહું, એ વખતે બોલ્યો તો અહીં દિશામાં જયારે બનાસકાંઠામાં આવ્યો ત્યારે કેટલાક યુવાને એવું કહ્યું કે સાહેબ, ઘણા બધા એવું કે છે કે 6મી નવેમ્બર તો રવિવાર છે. આપણે એવું કહેલું કે અમે બોલાવીએ ને 14 આવવું પડે. એ વખતે કહ્યું હતું કે કાયદો તો આમના બાપ નહીં બનાવવો પડશે. કાયદો બન્યો જ, પણ એ કાયદાનું અમલીકરણ કેટલું? આ એક બનાસકાંઠા છે જે બડગુજર સાહેબ ઉપર આપણે ભરોસો મૂક્યો. માફ કરશો બડગુજર સાહેબ, આપની ઈમાનદારી દુહાઈ આપતા હતા અમે, પણ આજે આપણા જ બનાસકાંઠા જિલ્લાની અંદર આપની દેખરેખ નીચે અને ક્યાંક રાજકીય લોકોના દબાણવશ થઈને ગુજરાતની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર ફરતી દારૂના અડ્ડાઓ ચાલવા માંડ્યા છે. માફ કરશો સાહેબ, મંત્રીઓ તો પોતાના મન ભાવે કરવાના કારણ એમને પ્રજાની નથી પડી, એમને લોકોની નથી પડી, એમને પોતાની પડી છે, પોતાના માટે નીકળ્યા હોય એવા એમના માટે અમને જરાક પણ ભરોસો નથી. પણ તમે તો અધિકારી છો, એક અધિકારી તરીકે તમારી જવાબદારી છે કે જે દારૂબંધી માટે અમે તમને વાહવાહી આપી, તમારી ઈમાનદારીની વાતો કરી, એ ઈમાનદારીની વાતો કરી તો સાહેબ તમે અમને એ પણ વચન આપેલું કે નાગજીભાઈના જે પણ ગુનેગારો છે, નાગજીભાઈના મોતના જે પણ કારણભૂત લોકો છે, આ તમામ લોકોને સજા કરીશું. આજ સુધી નથી કરી. કયા પ્રકારની કાયદોની વ્યવસ્થાની વાત કરો છો? એટલે સાહેબ તમને આવતી 11 તારીખ સુધી અલ્ટિમેટમ આપીએ છીએ. 11 તારીખ સુધીમાં આ બનાસકાંઠાની અંદર જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો એના માટે સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો ડીએસપી સાહેબ, બડગુજર સાહેબ, તમારા સિવાય કોઈને અમે જવાબદાર નહીં ઠેરવીએ. એમને જ કહેવું પડે ને. હવે તો નીચે તો બધું હપ્તા કારણ ચાલે છે, પણ તમને વચન આપવા આવ્યો છું આ સૂર્યનારાયણની સાક્ષીએ કે આજે તો સરપંચો બનાયા છે. 2017 ની અંદર ડિસેમ્બર ની અંદર ચૂંટણીઓ પતે આવતી 26 જાન્યુઆરીએ આ ગુજરાતની અંદર જે રાષ્ટ્રધ્વજ ફરકાવશે એ ગુજરાતનો મુખ્યમંત્રી આપણો બનાવેલો આપણો જ હશે. એ વચન સાથે બનાવે છે. અને આવતી વખતે જયારે ધ્વજવંદન થતું હશે, 2017 ની ચૂંટણી પછી 2018 નું ધ્વજવંદન થતું હશે, ત્યારે મુખ્યમંત્રી એવો મુખ્યમંત્રી હશે કે ગુજરાતની અંદર એક એવો મુખ્યમંત્રી લાવીશું કે આવનારી પેઢી એ ભૂલી જશે
કે ગુજરાતમાં દારૂ નામનો કોઈ ઝેરી પદાર્થ હતો, એવી કડક દારૂબંધી કરી બતાવી. એ બનાસકાંઠા, જે બનાસકાંઠાની અંદર વારે વારે નર્મદા તૂટી જાય, વારે વારે કેનાલો તૂટે અને આ ગરીબ ખેડૂતોના પાક ઉભા સડી જાય. તમને ખબર ના હોય તો કહી દઉં, આ જે લોકો કોન્ટ્રાક્ટરો છે મંત્રીઓના ભાગીદાર છે, અને એટલે 5 સિમેન્ટની થેલીના બદલે અડધી સિમેન્ટની થેલી નાખી છે. આ એટલે નર્મદા તૂટે છે. તો તૂટતી હોય ને. પરંતુ જો હવે બનાસકાંઠાની અંદર નર્મદા તૂટી તો એટલું યાદ રાખજો, આ તમામ ધારાસભ્યોને ઘરની બહાર નહીં નીકળવા દઈએ. પછી આ બનાસકાંઠાના એક પણ ધારાસભ્યને પ્રચાર નહીં કરવા દઈએ. તમને એ પણ કહી દઉં, 2017 પહેલા નહીં સુધરે તો 2017 માં આ તમામ ધારાસભ્યનો ગરબો ઘરે કાઢી દઈશું. નવો ગરબો લઈને નવા યુવાનો, નવી દિશા, નવા ક્રાંતિ સાથેના નવા નેતાઓ લઈને આવીશું. સાહેબ, આપણી તો દશા એ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, ચોરના ભાઈ ગંદી ચોર બેઠા છે. બે કોના પર ભરોસો કરવાનો આપણે, કોના પર અપેક્ષા રાખવાની? એટલું યાદ રાખજો, અલ્પેશ ઠાકોર નથી ધારાસભ્ય, નથી કોઈ શાસક. હું તો તમારો બનાવેલો છું, તમે બનાવ્યો છે મને. આ તાકાત જે દુનિયાની અંદર દેખાય છે, જે દેશની અંદર દેખાય છે, એ તમારી આપેલી છે. અલ્પેશ ઠાકોર ફોન કરે છે, ગમે તેવો મોટો જબરદસ્તી હોય તો સ્વીકારવું પડે છે. તાકાત આપનાર તમે છો. એ જ તાકાત એક ધારાસભ્યમાં પણ હોય છે. ધારાસભ્ય ધારે તો કોઈની સાથે અન્યાય ના થાય, પણ ધારાસભ્ય ક્યાંથી ઢીલા પડ્યા છે. એટલે આપને પાણી મારે નહીં પીવું, આ બેટાઓને પાણી પીતા કરી દેવાનું. એટલે ધારાસભ્યો, જે ધારાસભ્યો ભાઈ જેમ ઉભા રહેવા કરવા વ્યવસ્થા કરો, જેમ ઉભા રહેવા. હમણાં મોદી સાહેબ આવ્યા હતા ને. મોદી સાહેબ તો બહુ મોટા નેતા છે, કે આખા દેશના રાજા થઈ ગયા. રાજા જુઠ્ઠું બોલે તો પ્રજાની શું હાલત થાય? ઘણા બધાની બીક હતી કે સેના તો નહીં આવે ને પાછી દિશા. મેં કહ્યું હતું કે આવીશું અમે, વડાપ્રધાન છે અમારા દેશના, વડાપ્રધાન છે, માન છે. વડાપ્રધાન આયા ત્યારે મને પૂછવામાં આવ્યું કે કઈ વિરોધ કરવાના છો? મેં કીધું ના. ડેરીના પ્રોગ્રામમાં આવતા હતા, અને આખો જિલ્લો આપણો માલધાર ઉપર જીવીએ છીએ આપણે. ઢોર ઢાંકર દૂધના મંડળીઓ વાળા છે બધા. એમાં વિરોધ કરવું એટલી પણ હલકી માનસિકતા નહીં આપણે. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે શું કહેતા ખબર છે? મારો દિશાનો ખેડૂત એનો બટાકો ગ્રામે વેચવા જશે. ખબર છે તમને? કાતરી પાડી બટાકા એકર કેટલી વાર નાખવા પડે રોડ ઉપર કે લ્યો અમારે ભાવ નહીં મળતા. પણ સમયાંતર ભાજપ ને કોંગ્રેસ બંને તરફથી આપણી સાથે ગ્રો કરવામાં આવે છે. શિપુ ડેમના દાંતીવાડા તાલુકાના 60 ગામ પાણી વિના કોરા ભટ્ટ છે, ખેડૂતો કંગાળ થઈ ગયા. 15 વર્ષથી સપનું દેખાડે. સાહેબના સપનાની વાત કરું, ચિઠ્ઠી લેવા બેસે તો બધા ગજવામાંથી એક ચિઠ્ઠી આવશે. પણ સાહેબની વાત કરું, નરેન્દ્ર મોદી સાહેબની કહું,
સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે કેવા કેવા સપના બતાવે, અને સાહેબ ને હિન્દી બહુ જોરદાર આવડે. સાહેબ અહીંથી જે બોલ્યા હતા ગુજરાતીમાં, એ ગુજરાતની બહાર જે હિન્દીમાં જબરું બોલ્યા. कुछ वक्त तो गुजारो गुजरात के अंदर. साहब એવું કહ્યું कि मेरे गुजरात का किसान कपास बोएगा तो हर एक छोड़ पे डॉलर उगेगा. मन को કપા ઉપર નોટ ઉગવાની હોય તો રિઝર્વ બેંકની શું જરૂર છે આપણે? પણ સાહેબે આવું કીધું ને તને આપણે જ બધા જોરદાર તાળી પડી. સાહેબ જોરદાર, સાચી વાત છે. એટલે ઘણાએ તો કપા વાઈ ટ્રાય કર્યો છે. બીજી વાત એવી હતી કે મેરે મહેસાણા કા કિसान जब खेत के अंदर जाएगा तो मारुति लेके जाएगा और जब चकली खोलेगा तो उसमें से ऑयल निकलेगा. आई ऑयल ની વેલ છે. મહેસાણા વાળા ને પૂછી આવજો, જો ઓઇલ ચકલીમાં આવે કે એનું એક ટપ પર ભરેલું દેખાય, ઓએનજીસી વાળા મારી મારી તોડી નાખે. અને સાહેબે આવું આપણે કીધું ને આપણે પાછા તાળીઓ પાડી. સાહેબે બીજું સપનું बताया कि गुजरात के अंदर जो वाइब्रेंट समिट हो रहा है उसके अंदर देश दुनिया के उद्योगपतियों को बुलाऊंगा, टाटा अंबानी सबको बुलाऊंगा. और वो लोग जब आएंगे गुजरात के अंदर अपनी फैक्ट्रियां डालेंगे तो मेरे गुजरात के युवाओं को रोजगार मिलेगा. અને એમાં પશ્ચિમ બંગાળમાં મમતા દીદી જે મુખ્યમંત્રી છે એમણે ટાટાને ત્યાં મારીને ભગાડી મૂક્યા કે ભાઈ અમારે આવી તમારી ખટખટિયા કાર નહીં જોતી, અહીં ના ચાલે આવી બધી કાર. ગાડીનું નામ ખટખટિયા કાર હતું. તેમણે ભગાડ્યા તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ પ્લાન કરી સીધા જ પહોંચી ગયા ત્યાં કે ભલા માણસ અહીં શું આની અમે બાગો આવી જાઓ, ગુજરાતમાં ખાલી જ છે બધું. સાહેબે કૃષિ યુનિવર્સિટીની ફળદ્રુપ જમીન, ત્યાં કાજુ બધા મૂકી શકે એવી જમીન ટાટાને મફતના ભાવે આપી દીધી ને 40,000 કરોડ રૂપિયાની રાહતો આપી. સાહેબ 40,000 કરોડ રૂપિયા મારા બનાસકાંઠામાં આવે ને તો આખા બનાસકાંઠાની તાસીર બદલાઈ જાય. પણ આપણી કમનસીબી એ કે સાહેબે મૂર્ખ બનાયા, પણ એની મૂર્ખામીમાં કોંગ્રેસ વાળા ભળી ગયા. તમને નવી લાગશે, ધાનેરામાં ચેકડેમ તૂટ્યો કે નર્મદા કેનાલ તૂટી, કોઈ ધારાસભ્ય સવાલ કરે, એક દાડો પેપરમાં આવે, બીજા દાડે ના આવે, એટલે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બોલાવે એટલે કોંગ્રેસના ધારાસભ્ય સેટલમેન્ટમાં બેસી જાય. સારું તાંડી લો, અમારી એક ફાઇલ પાસ કરજો, એ તો કરજો તમે. આ સેટલમેન્ટ ચાલી રહ્યા છે, આ પ્રજા સાથેની છેતરપિંડી ચાલી રહી છે, પ્રજા સાથેનો અન્યાય ચાલી રહ્યો છે. અને એક જ પૂરી મક્કમતાથી, ઈમાનદારીથી આ ગુજરાતની અંદર નીકળ્યા છે. અને મારા નસીબમાં તો શું આવ્યું, કોઈના નસીબની અંદર સત્તા મેળવવાનું આવ્યું છે, કોઈના નસીબની અંદર અમીરોની નેતાગીરી કરવાનું આવ્યું છે, મારા નસીબની અંદર ગરીબના પછાતનો વિકાસ લખવાનો આવ્યો છે. આ એના માટે કરવાનું. હજારો લાખો આંખો એક શ્રદ્ધાથી જોવે કે 40 વર્ષનો યુવાન જે બોલે છે કરી બતાવશે. મારું નસીબ, મારે તો મારા ગરીબોની ગરીબી દૂર કરવાની છે. મારા યુવાનો, સાહેબ હું રેલીઓ કાઢી, મારો યુવાન 200 રૂપિયાનું પેટ્રોલ થતું હોય તો બાઇક લઈને આવી જાય, 100 રૂપિયાનું પેટ્રોલ પડ્યું હોય એમાં. પણ એને ખબર નહીં
કે રિટર્ન કઈ રીતે આવીશું, પાછો કઈ રીતે આવીશ, તો પણ હિંમતથી આવી જાય છે. રસ્તામાં ક્યાંક બાઇક બંધ પડે તો આડું કરી કોઈકની જોડેથી થોડું ઘણું પેટ્રોલ લઈને પણ પાછો ઘરે આવે. એટલે આવે છે કે અમને નોકરીઓ અપાવો, આ અમારો વિકાસ લક્ષ્ય, અમને સાચી દિશા આપો. એક જગ્યાનો દાખલો આપું તમને.